મસ્ત મસ્ત તૈયાર થાય ને અરે મારે બ્લેન્ડર રિપેરિંગ કરવા જવાનું હતું. પછી તો હું આવી ગઈ દુકાને. અરે બ્લેન્ડર રિપેરિંગ નહીં, આ બોર્ડ હોય તે રિપેરિંગ કરાવવાનું હતું. રિપેરિંગ વાળા ભાઈ કીધું આમાં મોટો પ્લગ નહીં હાલે, નવું બોર્ડ લેવું જોઈએ. પછી તો બ્લેન્ડર રિપેરિંગ થઈ ગયું, નવું બોર્ડ લઈ લીધું. પછી તો મેં મસાલો લીધો, મરસા બધી વસ્તુ લઈને ઘરે આવી. સુખી ભાજી બનાવી, નરેશ સિંગ લેવાતા. નિખિલભાઈ તો અરે અહીં તો બ્લૂટૂથ રિપેરિંગ કરવાના હતા અને અમારે જવાનું હતું બ્લેક બ્યુટીમાં ખરીદી કરવા. બપોરના 2 વાગ્યા પણ તડકો બહુ હતો. અરે મારા બેન એમ કહેતા હતા કે ટોપના ગોળા પાસે. અરે ટોપનો ગોળો આવ્યો પણ સોપ ન આવી. આ નાઇટ ડ્રેસ છે એ 500ની 2 જોડી વેચાતા, પણ મને મોટા થાય આમાં 2 વસન હમાઈ જાય ને એવડા તો નાઇટ ડ્રેસ હતા. પછી મારે હું નાઇટ ડ્રેસ તો લેવાના નતા. આ બધી વસ્તુ મેં રીલમાં જોઈ હતી એટલે હું સ્પેશિયલ આવી હતી ખરીદી કરવા જોવા. પછી તો હું પેન્ટ લઈ લીધું જીન્સનું. નકરું પેન્ટ નથી લેવાનું, હાલો આગળ આપણે બીજી ખરીદી હોય તો કરવાની છે. અરે કુર્તી પ્લાઝા પેર અહીંયા 700ની 2 જોડી મળી જાય. પછી તો હું મારા જેઠની છોકરી આ પાસ કરી લીધા ને પછી તો 2 જોડી લઈ લીધા પ્લાઝા પેર. કાંઈ લેવી ન લેવી પણ પાણીપુરી તો ખાવાની જ છે. પાણીપુરી ખાઈને પછી મારે જવાનું હતું બોબિંગ કોકડા લેવા. મયુરભાઈ મને મળી ગયા. વિડીયો ગમે તો લાઈક